ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર વિસ્તારમાં ગત રાત્રિના રિપેરિંગ માટે પાર્ક કરાયેલી ફિશિંગ બોટમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનામાં 2 ફિશિંગ બોટ સંપૂર્ણ બળીને ખાખ થઈ હતી, જ્યારે અન્ય 6 ફિશિંગ બોટની સમય સૂચકતા વાપરી બચાવી લેવામાં સફળતા મળી હતી. વેરાવળ ફાયર સ્ટાફે 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના અંગે વિગતો આપતા વેરાવળ ફાયર સ્ટેશનના અધિકારી રવિરાજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગત રાત્રિના અંદાજે 2:15 આસપાસ વેરાવળ બંદરમાં મોટી આગ લાગ્યાનો કોલ આવતા તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફના LFM સુનિલભાઈ, DCPO હરપાલસિંહ, ફાયરમેન મયંકભાઈ, ભૌમિકસિંહ, જીતેશભાઈ, ભાવેશભાઈ, જીતેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ તરત ઘટના સ્થળે દોડી ગયો હતો. વેરાવળ બંદરના ભીડિયા વિસ્તારમાં ઓક્શન હોલ નજીક પાર્ક કરેલી 8 ફિશિંગ બોટ પૈકી 2 ફિશિંગ બોટમાં આગ વધુ વિકરાળ બની હતી કે જેના પર ફોમ અને પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ આગ વધુ વિકરાળમાંથી. બીજી તરફ બાજુમાં અન્ય 6 ફિશિંગ બોટ પણ આગની ઝપેટમાં આવે તે પૂર્વે તાત્કાલિક ક્રેનની મદદથી આ ફિશિંગ બોટને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. જો આ બોટ ખસેડવામાં આવી ન હોત તો મોટી દુર્ઘટના સર્જાય તેમ હોવાનું જણાવાયું હતું. રાત્રિના 2 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી સતત 6 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગને કાબૂમાં લેવા 80 લીટર જેટલું ફોર્મ અને 75,000 લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સામે આવ્યું નથી. ત્યારે પોલીસ દ્વારા આ ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો આ ઘટનામાં 2 ફિશિંગ બોટ સંપૂર્ણ બળીને ખાખ થઈ જતા બોટ માલિકને લાખોનું નુકસાન થયું છે. જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.